જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 25C। સદગુરુ કહે છે કે આર પારની પાર એટલે જ્યાં નજર કરીએ ત્યાં નિરાધારિત છે। એ શૂન્યના સહજ શબ્દ જેની કોઈ સાખી નહીં એવા નિરાકાર નિરાધાર છે। જ્યાં આશા નિરાશા વાસ નહીં એવા સૂક્ષ્મ રૂપ છે। એ તો રૂપ અરૂપ ન્યારા છે, જેને સમજતા તો સારા ભેદ થાકે। સમજ વિના સમર્થ કીએ તો એ ધારા કોણ લખે? તો જે પરમાત્માના પૂરા જ્ઞાની હોય તે જ સદગુરુ લખી શકે। સુન ધૂપ સહજ સમજથી ન્યારા નિરાધાર રેણી કેણીથી બેઉથી ન્યારા સરભર એક સરખા જ ભરેલા એક સારા। ચાર અવસ્થાથી પર પરમ ગુરુ અધર અક્ષય ન્યારા છે। તો એ સદગુરુ વિના આશા મટે નહીં, અને એ ભૂલ્યા એટલે સમજવું કે સિર પર જમના કે જન્મ મરણના ભારા જ છે। એવા અવિગત છે કે નજરમાં ન આવે, અને કેવા અલખ જગાવે। સદગુરુ પ્રવીણ રામના ચરણે રહેતા હંસોએ વિદેહીને નૈનથી નિરખ્યા। જય સદગુરુદેવ। સાધુભાઈ આર પારની પાર, જ્યાં નજર કરી નિર્ધારી। સાધુભાઈ આર પારની પાર, સુનના સહજ શબ્દ નહીં સાખી। નિરાકાર નિરધારા, આશા નિરાશા વાસ નહીં જરા। સૂક્ષ્મ રૂપ અમારા સાધુભાઈ આર પારની પાર, એ તો રૂપય રૂપમાં ન્યારા પેદ થાકે સારા। સાધુભાઈ આર પારની પાર, વિના સમજે સમર્થ કહીએ લખે કોણ તે ધારા। સાધુભાઈ આર પારની પાર, સુન ધૂપ સહજ સમજથી ન્યારા રહે નિરાધારા। રેણી કરણી બેહુથી ન્યારા સરભર ભર્યા એક તારા। સાધુભાઈ આર પારની પાર, ચાર અવસ્થાથી પર પરમ ગુરુ, ચાર અવસ્થાથી પર પરમ ગુરુ અધર અક્ષય સે ન્યારા। સાધુભાઈ આર પારની પાર, સદગુરુ વિના મટે નહીં આશા ભૂલ્યા ત્યાં શિર ભારા। સાધુભાઈ આર પારની પાર, અવિગત બ્રહ્મ દ્રષ્ટિ નહીં આવે એવા અલખ જગાવે। પ્રવીણ રામ સદ ગુરુજીના ચરણે હંસા નેણે દેખી આવી દેહી। સાધુભાઈ આર પારની પાર, રામ ભરોસે। સદગુરુ કૃપાથી વિદેહીને નૈનથી નિરખ્યા એટલે કહે છે કે હે નાથ, હવે મને તમારા દર્શન આપો અને અમને સફળ કરો। દર્શન આપીને અમારી આંખો ઠારો। હે પ્રભુ, તમારા તેજ તો સૂર્યચંદ્રને પણ લજાવે એવા અપાર છે। એટલે પ્રભુના તેજ સામે સૂર્યચંદ્રના તેજ ઝાંખા પડે એવા। તમારા શીશ તો મુકુટમણિ જડિત અને કાનમાં કુંડળ બિરાજે છે। એટલે એક કિંમતથી પણ અનેક ગણા તમારા મૂલ એ શબ્દચક્ર સદગુરુ બતાવે છે, જે સુરતા ભજન કરતા ઉપર ચઢાવે છે। એવા પ્રવીણ રામ ચતુર્ભુજ એટલે સોહમ પુરુષ ત્રિલોકીને અને મંદ હસન અગમને બતાવે છે। જય સદગુરુદેવ। નાથ આપો દર્શન તમારા, સફળ કરો પ્રભુ આંખો ઠારો અમારી રે। નાથ આપો હવે દર્શન તમારા, તેજ પુંજ મયંગ મનોહર,
રવિ સશીલ જાવણો આર રે નાથ આપો હવે દર્શન તમારા શેષ મુગુટ મણી જડિત બિરાજે કાનન કુંડળ શોભે નાથ આપો હવે દર્શન તમારા શબ્દ ચક્ર ગમ બતાવે સુરતા ભોજન પર ચડાવે નાથ આપો હવે દર્શન તમારા પ્રવીણ રામ ચતુરાભુજ સુંદર મંદસન ગુરુ યગમો બતાવે નાથ આપો હવે દર્શન તમારા રામ ભરોસે. તો જે સદગુરુજી અગમને બતાવે એવા સદગુરુને કહે છે કે હે સદગુરુદેવ, મારા દુખડા માફ કરો. આપ તો અપાર દાતાર દયાળુ છો, તો હું તમારા શરણે આવ્યો છું. હું તો સાવ અજ્ઞાની, કશું જ નથી જાણતો. સાવ બે અક્કલ નકલની સંગ નાચીને હું આપનો ધર્મ કંઈ સંભાળી શક્યો નહીં. હું તો સિંહ શિયાળને પકડીને બકરા સમજીને ખાતો. તો જે મહાજ્ઞાની બનીને જીવને મૂર્ખ બનાવે છે તેની વાત છે. કેમ કે ગમે તેવા ચતુર બુદ્ધિશાળી જીવ હોય, પણ આવા પાખંડીઓ બીજા જીવને એવા બીવડાવે છે ને કે આમ નહીં કરો તો આમ થઈ જશે. એટલે સિંહ જેવો જીવ પણ બકરાની જેમ એમની વાત સાંભળીને અનુમાનથી આટીએ ચડી જાય છે અને સત્ય રસ્તો ભૂલી જાય છે. પછી પસ્તાય છે ત્યારે ગુરુ શરણે આવે છે અને નિજની એટલે પોતાની ભૂલ સમજાય છે કે આદિ સુધી મેં ધૂળના જ ફાકડા ભર્યા અને સાકરનો સ્વાદ ભૂલાઈ ગયો, એટલે શુદ્ધ સ્વરૂપ વિસરાઈ ગયા. એટલે કહેવાનું તે થાય છે કે સત્ય જ્ઞાની સદગુરુ મળ્યા હોવા છતાં પાવન મોકો ધોખો બની જાય છે. કેમ કે હાથમાં આવેલ અવસર ગુમાવીએ એવું છે. પછી તો પસ્તાઈને કહે છે કે હું બહુ જ શરમાઉં છું, બહુ જ દુઃખ સહું છું. તો સદગુરુ પ્રવીણરામ બહુ જ દયાળુ છે, તો એમને કહે છે કે હે સદગુરુદેવ, મારી અરજ સાંભળો. આ તમારો દાસલાલ અતિ ઉદાસ, હવે તમારું ચરણ છોડીને ક્યાંય નહીં જાય. શ્રી સતગુરુદેવ. અવગુણ મારા માફ કરો ગુરુદેવ, આપ અપાર દાતાર દયાળુ, હું છું તમારે શરણે. હું છું યજ્ઞાની કશું નવ જાણું, ફસાયો ઝાડની અંદર. બે અકલી નકલ સંગ નાચી, સંભાળી શક્યો નહીં હું કઈ જરે. અવગુણ મારા માફ કરો ગુરુદેવ, હતો હું સિંહ શિયાળને પકડતો, ભેડ સમજીને ખાતો. નિજની ભૂલ ધૂળ બહુ ખાતો, શુદ્ધ સ્વરૂપ વિસરાઈ. અવગુણ મારા માફ કરો ગુરુદેવ, પાવન મોકો બની ગયા ધોકો, હાથથી દીધા ગુમાવી. બહુ પછતાણો કેતા શરમાવું, સહી બહુ જ દુઃખદાયી. અવગુણ મારા માફ કરો ગુરુદેવ, પ્રવીણ રામ ગુરુ પરમ દયાળુ, અરજ સાંભળો રઘુરાઈ. દાસલાલ યતિ ઉદાસ
ચરણ છોડી નહીં જાય રે અવગુણ મારા માફ કરો ગુરુદેવ અવગુણ મારા માફ કરો ગુરુદેવ. રામ ભરોસે. પછી તો કે છે કે એ સાહેલી મારી સુરતા તો દમથી લાગી, જે દમ મેં તો જાણી લીધા. દમના દમ તો દમદમીને ફરે, જે પિંડ બ્રહ્માંડથી સારા. છતાં પણ સર્વદમમાં હે પ્રભુ પ્યારા, આપ જ નિરંતર સચ્ચિદાનંદ છો. સર્વદમ તો તે દમથી વ્યાપક, સહુના સર્જનહાર, સર્વમાં દેખાય છતાં કોઈની નજરમાં ન આવે. એ દમ અનંત ઉજિયારા, સારમાં સાર એને ભાસે. તે દમ એક સારા રહે છે. તો એવા જાણ સ્વરૂપ અરૂપ અનાદિ સંતને પ્રગટ એકવાર, એટલે તે દમ અમે નિશ્ચયથી જાણ્યા અને ભ્રમના અંધારા તોડ્યા. નામ રૂપ દમ મિથ્યા જોયા, પણ આ દમ તો અમર દીદાર છે. વેદ અને સંત પણ એ દમને વર્ણવે છે અને હંમેશા પુકાર કરે છે. તો સદગુરુ પ્રવીણરામ તે દમની સેના, જે સર્વ કહેણીની પાર છે. જય સદગુરુદેવ. એલી રે સુરતા મારી દમથી લાગી, તે દમ લીધો જાણી રે એલી રે સુરતા મારી દમથી લાગી. દમ દમ ના દમ દેખીને ફરે, પિંડ બ્રહ્માંડ સારા રે એલી રે સુરતા મારી દમથી લાગી. સર્વદમમાં આપ નિરંતર, તે સચિદાનંદ પ્યારા રે એલી રે સુરતા મારી દમથી લાગી. સર્વદમમાં આપ નિરંતર, તે સચિદાનંદ પ્યારા એલી રે સુરતા મારી દમથી લાગી. સર્વદમથી તે દમ વ્યાપક, સૌના સર્જનહારા રે સર્વમાં દેખાય નજર ન આવે, તે દમયનંત યુજિયારા હેલી રે સુરતા મારી દમથી લાગી. સારામાં સાર એને ભાસે, તે દમ રહે એક સારા. જાણ સ્વરૂપ અરૂપ અનાદિ, સંતને પ્રગટ એક વાર રે એલી રે સુરતા મારી દમથી લાગી. તે દમને અમે નીચે જાણા, તોડિયા બ્રહ્મય અંધારા રે નામ રૂપ દમ મિથિયા જોયા, તે દમય મોર દીદાર રે એલી રે સુરતા મારી દમથી લાગી. વેદ સંત તે દમને વરણિયા, નિત્ય કરિયા પ્રકારા નિત્ય કરિયા પુકારા. પ્રવીણ રામ તે દમની સેના, સર્વ કેણીની પાર રે એલી રે સુરતા મારી દમથી લાગી. રામ ભરોસે. તો મને એવા સદગુરુ મળ્યા, જે સૌને સત્ય સમજાવે, એ મને પાકો વિશ્વાસ આવી ગયો છે. મારા સદગુરુ તો બ્રહ્મ સ્વરૂપ સતચિત આનંદ પ્રકાશ, રામ રૂપ સૌમાં રમે એવા અસ્થિ ભ્રાંતિ પ્રિય, એટલે બધી જ ભ્રમણા દૂર કરનારા એવા સદગુરુજી અમને ખાસ પ્રિય છે. જ્યારે સદગુરુજીએ કૃપા કરી, ત્યારે મનની બધી જ ત્રાસ મટી ગઈ અને જગતની ઉપાધિ પણ છૂટી ગઈ, અને નિજ પદ એટલે પરમાત્માના દેશમાં અગમ ઘરે વાસ પામી. જન્મ મરણના દુઃખ મટી ગયા અને જમની ફાંસી પણ કપાઈ ગઈ. તો સદગુરુ પ્રવીણ રામને પામીને સત્ય શબ્દની સૂઝ પડી. દાસલાલ કહે છે કે એવા જસધારી મારા સદગુરુ
શિર પર સદા નિવાસી, જેમને મારા કાળ કર્મ બંધન કાપી નાખ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાહેલી રે સદગુરુ મળ્યા સૌને સમજાવે, હવે તો આવી ગયો વિશ્વાસ રે. સાહેલી રે સદગુરુ મળ્યા સૌને સમજાવે, બ્રહ્મ સ્વરૂપ તે સદગુરુ, સતચિત આનંદ પ્રકાશ રે. રામ રૂપ સૌ માર મેરે, અસ્તિ ભ્રાંતિ પ્રિય ખાસ રે. સાહેલી રે સદગુરુ મળ્યા સૌને સમજાવે, જ્યારે સદગુરુએ કૃપા રે કરી, મટી ગઈ મનની ત્રાસ રે. જગતની ઉપાધિ છૂટી ગઈ, પામી નિજ પોદવાસ રે. સાહેલી રે સદગુરુ મળ્યા સૌને સમજાવે, જન્મ મરણના દુઃખ અટ્યા, તૂટી ગઈ જમની ફાસ રે. સાહેલી રે સદગુરુ મળ્યા સૌને સમજાવે, સત શબ્દે સુજ પડી, પ્રવીણ રામને પામીને ખાસ રે. સાહેલી રે સદગુરુ મળ્યા સૌને સમજાવે, જસધારી ગુરુ પ્રવીણ રામ, શિર પર સદા નિવાસ રે. સાહેલી રે સદગુરુ મળ્યા સૌને સમજાવે, કાળ કરમ બંધન કાપ્યા, કહે દાસ લાલ રે. સાહેલી રે સદગુરુ મળ્યા સહુને સમજાવે. રામ ભરોસે.